થઈ શકીએ. તો એ કારમાં મજા આવે, પણ કહેવાનો મતલબ રમકડાની કારમાં મજા નથી આવતું, કારણ કે આપણે ઓરિજિનલ ઉપરની મોટી ઓરિજિનલ કાર મળી ગઈ. તો એવી જ રીતે ઇન્દ્રિયોને એવા નિમ્ન વિષયોમાંથી જ્યારે છોડવું હોય તેને ઉચ્ચ વિષયોમાં લગાડવો પડે તો ધીરે ધીરે એ છોડી શકે. પણ ખાલી ઇન્દ્રિયોના વિષયોમાંથી રોકી નાખવાથી એ ઇન્દ્રિયો નિયંત્રણમાં આવતી નથી. અને એવા ત્યાગને જે છે એને ભક્તિ રસામૃત સિંધુમાં રૂપ ગોસ્વામી શું કહે છે? વૈરાગ્યમ ફલ્ગુ કથયત પ્રપંચિત કયા બુદ્ધિ હરિસંબંધીને વસ્તુ મુમુક્ષુભી પરિત્યાગો વૈરાગ્યમ ફલ્ગુ કહે. એવા જે વૈરાગ્ય છે એવો સંન્યાસ એક ખોટો સંન્યાસ છે અને એનો કોઈ ફાયદો થતો નથી, એવી રીતે કોઈ ફળ પ્રાપ્ત થતું નથી. જેમ મેં કીધું, જે હજારો લોકોને માવા છોડાવે, એક વ્યક્તિ માવો છોડી દેતો હોય તો બહુ સારું કહેવાય, પણ એવી બી સંભાવના બહુ ઓછી છે, છૂટતો નથી. કેમ? કારણ કે ઇન્દ્રિયોને જેના વિષયો જે આનંદ માણવાની જે ઈચ્છા છે એ જાતી નથી. જ્યાં સુધી હૃદય શુદ્ધ થતું નથી ત્યાં સુધી મનુષ્ય સકામ ભૂમિકા પર કર્મ કરવું પડે છે. હૃદય શુદ્ધ થવું પડે. જ્યાં સુધી હૃદય શુદ્ધ નથી થતું ત્યાં સુધી તમે કરો છો એ સારી વસ્તુ નથી, પણ ખોટી રીતે રોકી નાખવા કરતા, બરાબર કે રોકી નાખીએ પણ યોગ્ય વસ્તુ પકડીએ નહીં તો કોઈ મતલબ નથી. એટલે યોગ્ય વસ્તુ પકડો. હમણાં જેટલું થોડું થોડું થાય, માનો કે ભલે તમને બહારનું ખાવાની ઈચ્છા છે, ખાવ છો પણ કાંઈ વાંધો નહીં, મહિનામાં 2 વાર જતા હોય કાંઈ વાંધો નહીં, પણ ઘરે જેટલા દિવસ જમીએ છીએ એટલા દિવસ તો ભગવાનને અર્પણ કરીને ખાવાની શરૂઆત કરો. જ્યારે તમે એવી શરૂઆત કરશો ત્યારે તમને એમાં એ રસ આવશે, ત્યારે બહારનો રસ તમને અસર નહીં કરે. તો અહીંયા એ વાત કરી છે કે એવી રીતે ખોટો સંન્યાસ, ખોટી રીતે કર્મનો ત્યાગ કરવાની જરૂર નથી. અને જે મેં પહેલા કીધું એમ, જે લોકો બધું છોડીને વૃંદાવન મથુરા કેવી રીતે જતા રહી છે એવો ત્યાગ કરવાની જરૂર નથી. અહીંયા પેલા ઘરે પણ છીએ તો ઇન્દ્રિયોને ભગવાનની સેવામાં લગાડો. એ વાસ્તવમાં ત્યાગ છે, વાસ્તવમાં સંન્યાસ છે. જો જ્યાં સુધી એવી રીતનો સંન્યાસ વ્યક્તિ એ સ્તર પર નહીં આવે ત્યાં સુધી વૃંદાવન, હરિદ્વાર, મથુરા કેવા તીર્થ સ્થળોએ પણ જઈને ઇન્દ્રિય ભોગ જ કરશે. કારણ કે હૃદયમાં જે ભોગ ભોગવાની ઈચ્છા છે તો ગઈ નથી હજી સુધીમાં, તો ત્યાં જઈને શું કરવાના? ઉલટાના ધામમાં જઈને આ બધી પ્રવૃત્તિ કરવી મોટો અપરાધ છે. તો એના કરતા ઘરે રહીને આપણે જે જીવન જીવીએ છીએ એ જીવનમાં આપણી જે ખોટી પ્રવૃત્તિઓ જે છે એમાંથી ઇન્દ્રિયોને પાછી ખેંચીને ભગવાનની ભગવત ભક્તિમય પ્રવૃત્તિઓમાં એને લગાડી શકાય. પ્રત્યેક વસ્તુ કૃષ્ણનો હોવાથી તેનો ઉપયોગ કૃષ્ણની સેવામાં થવો જોઈએ. આ રીતે કૃષ્ણ ભાવના યુક્ત થઈને પૂર્ણ કર્મ કરવાની આ પદ્ધતિ માયાવાદી સંન્યાસીના ગમે તેટલા પ્રમાણમાં દર્શાવાતા કૃત્રિમ વૈરાગ્ય કરતા અનેક ગણી વધારે સારી છે. જો વ્યક્તિ ઘરે રહીને ભગવત ભક્તિમયના કાર્યો ધીરે ધીરે કરે છે, ભલે પૂર્ણ રીતે નથી કરી શકતો, હજી પણ કોઈ પોતાનું જીવન જે છે એ ઇન્દ્રિય વિષયોમાં લાગેલું છે, પણ શરૂઆત કરી છે ધીરે ધીરે, તો એ વ્યક્તિ શ્રેષ્ઠ છે એવા સંન્યાસી કરતા કે જે ખોટું બધું ત્યાગ કરીને વૃંદાવન મથુરા જેવામાં જતા રહ્યા છે અને દેખાડે છે કે જો હું કેટલો મોટો સંન્યાસી છું. એકવાર એવી ઘટના બની, અમે વૃંદાવન ગયા હતા તો ત્યાં અમે બ્રહ્માંડ ઘાટ પર હતા બેઠા, તો બધા ભક્તો માળામાં જપ કરતા હતા. તો ત્યાં એક બધા અમુક ત્યાં બધા કહેવાતા સાધુઓ હતા, એને કીધું શરમ નહીં આતી હૈ ચપ્પલ પહેન કે ભગવાન કા નામ લેતા है. એટલે બધા પગમાં ચપ્પલ પહેર્યા હતા અને હરે કૃષ્ણ મહામંત્રની માળા કરતા હતા. તો પેલા બીજા ભક્ત તો જવાબ આપ્યો એ કે आपको शर्म नहीं आती है गांजा पी के भगवान का नाम लेते हैं. ये कि बच्चा इससे ध्यान लगने में आसानी होती है. तो એને કીધું हमको चप्पल पहन के भगवान का नाम लेने में आसानी होती है. એટલે આવું છે. ચાલો, ગાંજો પીને ભગવાનનું નામ મન સ્થિર થઈ જાય. આ બધી ડ્રગ્સ હોય એ મનનું સ્ટિમ્યુલેશન ઓછું કરે, સ્થિર કરે, એટલે એવું મન થોડું સ્થિર થઈ જાય. બહુ ટેન્શનમાં હોય ને તો એનાથી મન સ્થિર થાય, એટલા માટે. તો એ આવી રીતે કૃત્રિમ વસ્તુઓથી મનને સ્થિર કરીને ભગવાનનું નામ લેવાની કોશિશ કરે છે. પણ જ્યારે એને ડ્રગ્સ નહીં મળે, ગાંજો નહીં મળે, ત્યારે મન સ્થિર કેવી રીતે કરશે? 24 કલાક ગાંજો થોડો પીધા કરશે. ગાંજો નહીં મળે તો મનને સ્થિર કેવી રીતે કરશે? તો મનને સ્થિર કેવી રીતે કરવાનું છે? ધીરે ધીરે, આવી રીતે કૃત્રિમ રીતે નથી કરી દેવાનું કે સ્થિર કરી દેવાનું. તો અહીંયા ભગવાન આવા સંન્યાસનું ના પાડે છે. અને ભગવાનને અર્જુન પાછો અહીંયા પ્રશ્ન પૂછે છે, જેમ બીજા અધ્યાયમાં પૂછ્યો હતો કે યત શ્રેયસ્યાત નિશિતમ બ્રૂહિ, જે મારા માટે શ્રેષ્ઠ કલ્યાણકારી હોય તે કહો. આ 5મા અધ્યાયના પહેલા શ્લોકમાં પણ એ કહે છે અને ભગવાન હવે જવાબ દેવાનું શરૂઆત કરે છે. એમાં પણ ભગવાન કહે છે કે આ તારા માટે સર્વશ્રેષ્ઠ છે. નિયશ્રેય કરાવો ભૂવો, જે મારા માટે શ્રેષ્ઠ, તારા માટે શ્રેષ્ઠ છે એ હું તને કહી રહ્યો છું. કારણ કે તે મને હું પૂછ્યું હતું, જે મારા માટે શ્રેષ્ઠ હોય તે કયો. અને અહીંયા ભગવાન હવે કહે છે કે તારા માટે શ્રેષ્ઠ શું છે એ હું તને કહી રહ્યો છું.
તો તું એવો સંન્યાસ ગ્રહણ નથી કરવાની આપણે કે ભાઈ ક્ષત્રિય ધર્મ છોડીને જંગલમાં વહી જાવ, આપણે એવો સંન્યાસ નથી કરવાનો. હવે તને કૃષ્ણ ભાવનામાં યુક્ત થઈને કર્મ કેવી રીતે કરવું એનો ઉપદેશ હું તને આપું છું, અને એની શરૂઆત આ 5મા અધ્યાયમાં ભગવાન કરી રહ્યા છે. હરે કૃષ્ણ. કોઈને કોઈ પ્રશ્ન છે? હરે કૃષ્ણ. રેકોર્ડિંગ બંધ કરી દો. તો એક અનાઉન્સમેન્ટ છે.